અગ્નિકાંડની ઘટના રાજકોટમાં પણ બની હતી। કુવાડવા રોડ પર JK કોટેજ કંપનીમાં આગ લાગવાનો જે આખો મામલો છે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો। રૂડાની મંજૂરી વગર જ ખડકાઈ દેવાઈ હતી આ ફેક્ટરી। GPCBની કોઈ પણ મંજૂરી વગર જ ધમધમતી હતી આ ફેક્ટરી। સાબુ અને ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। મોટા પ્રમાણમાં જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગ ભીષણ બની હતી। ફેક્ટરીને GPCBની NOC અને મંજૂરી મળી જ ન હતી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે વધુ વિગતો। તો સાબુ અને ડિટર્જન્ટ બનાવવાની આ ફેક્ટરી હતી અને તેમાં જ્વલનશીલ પદાર્થના કારણે આ ફેક્ટરી ભડકે બળી હતી। અને જ્યારે તપાસ કરવામાં આવી તો રૂડાની કે ફાયર વિભાગની NOC લેવામાં આવી જ ન હતી। ફેક્ટરીમાં GPCBની NOCની મંજૂરી મળી જ ન હતી અને ત્યારબાદ આ ગેરકાયદે ચાલતી ફેક્ટરી અને તેમાં બેદરકારીના કારણે આગ ભીષણ લાગી હતી। તે સમાચાર અને તેના દ્રશ્યો પણ જોઈ શકો છો કેવી આ ભીષણ આગમાં ભડકે બળી હતી આખી આ ફેક્ટરી। અને જાણે કે આખો આ વિસ્તાર બાનમાં લીધો હોય તેમ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, પરંતુ સદનસીબે ફાયર વિભાગ સમય પર આવ્યું અને હાલ તેની પર કાબુ મેળવવામાં આવ્યો છે। પરંતુ આ આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે। જે આ ફેક્ટરીને ચલાવવા માટે રૂડા તરફથી કોઈ પણ જાતની પરવાનગી આપવામાં નહોતી આવી। આ સાથે જ GPCBની પણ NOC નહોતી। એટલા માટે થઈને જ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જો આવો જ અગ્નિકાંડ હત્યાકાંડમાં સર્જાય તો કોની જવાબદારી તે ચોક્કસથી સવાલ ઊભો થતો હોય છે।